અહીંયા ભાઈ પૂગી ગયા છે ને હાલ તો આપણે વાડીએ જઈને મળીએ. આમ બધામાં કારા કારા ખેતરું એ સમજો તમને દેખાતો હોય કારા કારા ખેતરું. ભાઈ એનું માણસ શું કરે ખબર ત્યાં પીરી ક્યાંય પકતું નથી. આમ જીપીએસનું કોઈ કામ આવે જોવું જોઈએ. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધાને? મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ત્યારે સવારના 9 વાગી ગયા છે અને હાલો જોઈએ શું કામ હોય. તો ફાઇનલી મિત્રો અત્યારે 10 વાગી ગયા છે અને એક ભાઈ અમારા વાળની મારા પપ્પાએ કીધું હતું ને એક ભાઈને ટ્રેક્ટર હતું ને આપણે ગાડી લઈને એને માર્ગ દેખાડવાનો હતો ને એક ભાઈને વાડીએ મૂકવા જાય નતો છેટા પલ્લો હતો તો ત્યાં હાલ આપણે ભાઈને માર્ગ દેખાડતા આવી. તો મિત્રો જો તમને દેખાતું હોય ટ્રેક્ટર, કદાચ તો દેખાતું નહીં હોય આવડું. મિત્રો જો આપણે ગાડી લઈને ભાઈને માર્ગ દેખાડી અત્યારે. ભાઈ વયા ગયા અને ભાઈને મેં સહી સાચી જગ્યાએ દેખાડી દીધો હોય માર્ગ અને અભી મજા આયેગા ના ભીડ. ભાઈ વયા ગયા છે અને ભાઈ પૂગી ગયા છે ને હાલ તો આપણે વાડીએ જઈને મળીએ. તો મિત્રો અત્યારે અમારા વાડીમાં વધી ગયા છે ને જોતા કરીએ આમ બોતો થઈ ગયો. ચાલો વાળંદની વાળ કપાવતા આવી. તો ફાઇનલી મિત્રો આપણે વાળ કપાવવા બેસી ગયા અહીં જો સાઉન્ડ ઉપર ચાલુ છે. તો મેં વાળ અત્યારે કપી લીધા છે. જો કોમેન્ટ કરી નાખ્યું વાળ કેવા કપાણા. 150 રૂપિયા દેગા. ભાઈ આ વાળની દુકાન એટલે વાળ તમે જોવો ને ખરે એકદમ. તો હાલો ઘરે જાય અને મારા પાસે ડીઝલ ભરવા જવા ને પછી આવીને પછી નાહી ધોઈને પછી ફ્રેશ થાવ ત્યારે હાલો ડીઝલ ભરાવતા આવું. તો ફાઇનલી મિત્રો હું ડીઝલ ભરાવવા જાઉં નાઈડી અને ભાઈ જાઓ આપણે કેલબોય ભેગો લઈ લીધો છે. તો હાલો આપણે ડીઝલ ભરાવીને પછી મળીએ. હું આમ જતો હતો ને જ્યાં વચ્ચે આમ બધામાં કારા કારા ખેતરું એ સમજો તમને દેખાતો હોય કારા કારા ખેતરું. ભાઈ એનું માણસ શું કરે ખબર ત્યાં પીરી બળ ભરાઈ દીધી. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का. ભરાવી દે એટલે બે મિક્સ થઈ જાય અને કારા ખેતરું જ અહીંયા ને આ બધેમાં કારા ખેતરું બહુ હોય ને પીરી બળ ભાઈ ભરાવી બધે. જો આમ ઘરે જતો હતો ને એમાં જો આ હે ને આ ગરેડામાં એવું આવ્યું હોય ને જોતા આમ છે અડી અડીને બધું છે ને અહીં અડો ને ભાઈ બહુ બીક લાગી. જો આ કેલ્બુ છે ને અડી જાય એના માટે મારે ગાડી આની આખી પણ જો ગાડી છે ને આમ કાયદેસર આની બધી નમીને આંકવી પડે નકર જ આમાં ડાયરેક્ટ અડી જાય ભાઈ. 2 hours later. તો ફાઇનલી મિત્રો અત્યારે 3 વાગી ગયા છે અને હું નાહી ધોઈને તૈયાર થઈ ગયું. જોઉં જોઈએ કેવા વાળ કપાણા છે અને તો હાલો હું અત્યારે ગામમાં જાઉં, ગામમાં જઈને મળીએ. હું ગામમાં ગયો હતો ને ત્યાં મારા કાકા અહીં વાડીએ મારા મામાને વાડીએ અહીં ટ્રેક્ટર આવતા હતા ને મારું નવું ટ્રેક્ટર લઈને મારા કાકા આવતા હતા ને આખવા મને તેડતા આવ્યા હતી. હું અહીં ભેગો આવ્યો હું અહીં વાડીએ. તો હાલો તમને દેખાડું ને અહીં અમે પંચી આખી ચા નાખી મારા મામાની વાડીમાં. જો મિત્રો દેખાય તમને જાય નહીં ચા પડે છે. તમે ખાલી આમ લીટો જાઓ તમે ખાલી ક્યાંય પકતું નથી. આમ જીપીએસનું કોઈ કામ આવે જોવું જોઈએ. મસ્ત જોક મારા રે. આમાં જીપીએસનું કંઈ કામે ના આવે ભાઈ. સીધો ગોલી જેવો લીટો થઈ ગયો છે. જો મારા કાકા અટાણ જેવો ટ્રેક્ટર લઈને જાય છે. હમણાં જો પાછું ટ્રેક્ટર વરી ટ્રેક્ટર પાછું વરી ગયું જો આવે. દેખાય જો ટ્રેક્ટર વયું આવે છે. ચા આમ ગોલી જેવું થતો જાય ને ટ્રેક્ટર વ્હીલ આવે ધડી ઉપર તોય ગોળી જેવો નકર ટ્રેક્ટર ફગવું જોઈએ. ફગતું જરાય નથી. જો તો મિત્રો જોતા ખરી ઝાડવા કવડા મારા મામાને વાળીએ જ્યાં બધેમાં છાંયો છે અત્યારે. બધેમાં અત્યારે છાંયો આવી ગયો છે. આમ જો નારિયેલું લીમડા ને બધા જો ગુંદા ને બધું અહીંયા છે લીંબોડી ને કંઈક ચાળવા છે ભાઈ. અહીંયા જોતા કરી છાંયો કેવો હોય અહીંયા. મિત્રો હાલો હવે હું મારા કાકા હાલે હાકે ને ટ્રેક્ટર ભેગો હું હાલો ભાઈ જો ચડી જાઉં મારા ટ્રેક્ટરમાં. તો મિત્રો કંઈક જો ટ્રેક્ટર વ્હીલ આવી ને કે ઘડી ઉપર આવે ને ભાઈ ટ્રેક્ટર જરાય આમ ફગતું છે નહીં ને બધું કાયદેસર હાલતું જાય ને ખબર નથી પડતી ભાઈ ટ્રેક્ટર હાલે નથી ચાલતું કેમ કે બર જ નથી પડતું આમાં. તો મિત્રો જો મારા મમ્માએ જો પેલા આડા પંચિયાન ચા નાખીને રોટાડી રાખીને ભાઈ ઉપર પંચિયાન ચા નાખ્યા છે. તો ફાઇનલી મિત્રો જો આ બધું વડા ચા હતા એ બધા અકાઈ ગયા છે આમ. અને આપણે જો ટૂંકા ચા છે ને જ્યાં અહીંથી આ ટીસી આગળ ટૂંકા બધા ચા છે અહીંથી આમ અત્યારે હાલે છે. ટ્રેક્ટર હોય ત્યાં હુર હાલે છે એકદમ હો ભાઈ. ના ટ્રેક્ટર ખબર ના પડે ટ્રેક્ટર હાલે કે નથી હાલતું. બીજા દિવસનો સવાર થઈ ગયું છે અને જે તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો આજનો વ્લોગ અહીંયા આપણે અહીં જ પૂરો કરીએ. તો રામે રામ ડાયરાને.